એવડું પણ નહીં દોસ્તો એક સાથે બંને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે જેની અંદર ન્યુરોટોક્સિક નામનું ઈંડા આજુબાજુ કે કશો ઈંડા છે અંદર તો મિત્રો અમે લોકો અત્યારે ખેરાગામ જઈ રહ્યા છીએ. ખેરાગામની અંદર એક રેસ્ક્યુ આવ્યું છે જે રેસ્ક્યુ અહીંયા કહેવામાં આવ્યું છે કે કોબરા સાપ છે જે દોસ્તો આપણે ખેરાગામ પહોંચી ગયા હતા અને ખેરાગામની અંદર જે આપણે રેસ્ક્યુ કરવા માટે આવ્યા હતા સાપ અહીંયા એક સાથે બે ગયા છે અને કહેવાનું મત એના આધારે એવું સમજીએ કે અંદર ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા છે. અહીંયાથી અંદર સાપ ગયા હતા અને જોઈ શકો છો ઘરની અંદર સીધું આ જે દર છે એ સીધું ઘરની અંદર જાય છે. આ વાયર છે ઝટકા મશીનની દોરી છે. તો અનિલભાઈ આપણી સાથે છે જેમ કીધું એમ કે આપણે રેસ્ક્યુ કરીએ છીએ. આ ભાઈએ આપણને કોલ કર્યો હતો રેસ્ક્યુ માટે. મિત્રો અત્યારે એક સાથે બે સાપ છે બંને કોબરા છે. હા કહેવાય ને કે અત્યારે ગરમાટ છે એટલે પણ ઘરની અંદર જગ્યા કરેલી તો કેટલા ટાઈમથી રહેશે ખબર નહીં. હા તો આજે આપણે ભાઈએ કે ફોન કર્યો આપણે જબસાગરભાઈ થોડું ખોદવું પડશે. ઓકે કેમ કે ફૂલ સાઇઝ કોબરા છે અને આ કોબરા કાંઈક જોવા મળે. આમ તો રોજ જોવા મળે. અમારે તો રોજ ડેલી ચાલો સાગર ખોદો. એ બીજા દાદા છે બાપુ. એ બીજા હા ડબલ જોઈન્ટમાં છે. સ્ટીક આપ્યો તો ભાઈ લાવો સીધા નાના સ્ટીક આલે હાલે સ્ટીક અંદર કે નહીં જાય મેરા નામ ઉપર ચાલે છે મારી હે મૂકે દે કરી એ મૂક દો ને મૂકવા નથી રહેવા. આ બે પાછા આ છે ને હા લાવો ડબલ આપી દો. લાવો ડબલ આયો નહીં આવે હે મોટું ડબલું ક્યાં છે? મોટું ડબલું આપત ભાઈ. મૂકે દે કરી મૂક દો ને મૂકવા નથી રહેવા. આ બે પાછા આ છે ને લાવો ડબલું આપી દો. લાવો ડબલું બીજું નહીં આવે. મોટું ડબલું ક્યાં છે? મોટું ડબલું આપત ભાઈ. દાદા ઘર ઘર ભૈયા જાવ ને કહેવાય અમારે ગોળી ન કરો પણ જબરદસ્ત અહીંયા તમને અમે થોડા વેચી ઘાટ નવરા જવું તો મારા રોઈ જાવ ભાઈ તમે બધે સામેલ બાર વ્યવહાર કરી નાખી બરેડા આમ આગળ બહાર લઈને આવડી ગરીબ થઈ ગયા દાદાને આમ આમ કરી કેમ એને છે ને નાની જગ છે પછી મારે અને ભાઈ ક્યાં છે આપણા વિડિયો શૂટિંગ વાળા ડબ્બામાં ભરવો ડબ્બામાં નહીં ડબ્બામાં ભાઈ થોડો
સામે આ ઘરે આ ભૂલમાં મુકાય ને ઉપાડ લે ત્યારે ફાટ નાખે મોવા ના ઉપાડ દે હા, ખૂબ માહિતી યાર. આને નહીં આ તો બધા ખાવા હજર છે આને મોકલ તંતર આરામથી કરીએ ચિંતા નહીં કરતા આમાં વોલ પર કેમ અગરબત્તી ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા તમે જોઈ શકો છો મારી હાલત જોઈને કે કેટલી મુશ્કેલી પડી છે. એકને આપણે રેસ્ક્યુ કરીને તે નાખી દીધું, કારણ કે બંને એકસાથે રેસ્ક્યુ કરવામાં, કારણ કે આપણી પાસે કોઈ એવી રેસ્ક્યુઅર ટીમ નથી જે સાથે રહીને બીજું કામ કરી શકે. માટે આપણી સાથે સાગરભાઈ આપણી મદદ કરી છે અંદર છે, કારણ કે ઘણા ટાઈમથી રહેતા હતા. અને આ જે સાહેબ છે ને, મારા અંદાજ પ્રમાણે કે ફૂલ સાઇઝ આનાથી મોટો કોબ્રા સાહેબ ક્યાંય નહીં હોય એમ. તો આને અત્યારે પહેલાં બહાર કાઢી લઈએ, પછી આગળની તમને માહિતી આપું. તો આવી રીતે કોઈ પણ જગ્યાએ હોય તો ખાસ કોઈ રેસ્ક્યુઅરને બોલાવવા, કારણ કે કોઈ એવા રેસ્ક્યુઅરને બોલાવવાથી તકલીફ પડી શકે છે કે આ બાઇટ કરે તો એમને પણ તકલીફ થાય છે. એટલે કંઈ નહીં, આપણે જે ભાઈને આપણે ફોન કર્યો એની પાસે પણ આપણે વાતચીત કરશું, પણ થોડા પહેલાં રેસ્ક્યુ કરી લઈએ. હાલો. તો મિત્રો, બહુ ભારી જહેમત અને મુશ્કેલી બાદ આપણે એક આપણા રેસ્ક્યુને સફળ કર્યું છે. એક સાથે જોડલા આપણે કહીએ ને આપણી ભાષામાં, જોડલા અને જોઈન્ટ ડબલ કહીએ. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા છે અને ખૂબ જ ગુસ્સેલ સાપ છે. પણ કહેવાય ને કે ગરમાટને ઠંડીના કારણે સારી જગ્યા પસંદ કરે, પણ ઘણા ટાઈમથી ઘરને છેક મેક્સિમમ 8 થી 9 ફૂટ સુધી એમનું દર કરેલું હતું. વધારે વધતો તો આ આખું ઘર ખોદવું પડે. બસ આવી પરિસ્થિતિમાં આવી જગ્યાએ આવી રીતે કોઈ માણસ શાંતિથી સૂઈ શકે, આરામથી નીંદર લઈ શકે. ઘરવાળાએ થોડીક અમારી બહુ મદદ કરી શકે, ભાઈ તમે તાર તોડી નાખો એટલા માટે, કારણ કે અમુક જગ્યાએ અમને એવા પણ જવાબ મળે છે કે ભાઈ એક નળિયું ન ખોલવા દે. આવી જગ્યાએ એમને પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે પણ એક જીવને બચાવવા માટે આ એક કાર્ય કર્યું છે. અને તમને કીધું એમ કે અમે જે અમારા બ્લોગની અંદર હરેક વાર કહીએ છીએ કે હરેક જીવને મારવો નહીં, ખાસ એને બચાવો. અને કોઈ આજુબાજુના રેસ્ક્યુઅર હોય તો કોન્ટેક કરવો. હું ખાસ મારું એક પોતાની મૂળ એડ મૂકી અને અહીંયા કામ માટે આવ્યો હતો, કારણ કે એમને કીધું 2 સાપ ઘરમાં ગયા છે, એટલે છોકરાનો હોય એટલે સૌથી પહેલાં પબ્લિકની સેફટી આપણે જોવી જોઈએ. હવે એ જોઈને આપણને ફોન કર્યો હતો. એમ થોડું હાલે. કેવું લાગ્યું અમારું કામ તમને? એકદમ સારું. બહુ વાંધો નહીં. ભાઈએ પણ સારો રિસ્પોન્સ અને સારો જવાબ આપ્યો આપણને કે ભાઈ સારું કામ લાગ્યું છે. બસ આવી રીતે તમારા બધાના સહકારથી અમે લોકો કામ કરીએ છીએ. થોડી વારમાં અમે ખુલ્લા વાતાવરણમાં રિલીઝ કરીએ છીએ, તો આપણે બધા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મિત્રો, અત્યારે બંને સાપને રેસ્ક્યુ કરી લીધા છે આપણે, અને ઘર ગામ વિસ્તાર છે પણ વાડી વિસ્તાર કહેવાય. લોકેશન ઉપર આપણે આવ્યા હતા. જમરૂ ખાવાની બહુ જ મજા આવે. બસ આવી રીતે તમે જોઈ શકો છો, બંને ફૂલ સાઇઝ છે. થોડી વારમાં આપણે એમને રિલીઝ કરશું એક જગ્યાએ જઈને કે જ્યાં ખુલ્લું વાતાવરણ હોય. અને આડોશ પાડોશનો બહુ સારો સહકાર રહ્યો છે. અને ભાઈ આપણને ફોન કર્યો હતો. કેમ મજામાં? આ ભાઈ અમને ફોન કર્યો હતો અને સેવા માટે અમને, આમ તો અમારે જાણીતા છે પણ સેવા માટે હોય એટલે મને કહે તો આપણે જઈએ છીએ. કેવું લાગ્યું કામ તમને? બહુ સારું, એકદમ સારું. આપણે ખાલે નથી કહેતા ને? ખાલે થોડા યાર. ના, આપણું કામ સારું છે એટલે લોકો સારું જ કહેવાના છે. પછી આવી રીતે સહકારને સાથ આપતા રહીજો. થોડી વારમાં રિલીઝનો વિડીયો તમને કરીને એન્ડિંગ આપીએ છીએ. દોસ્તો, અત્યારે અમે રેસ્ક્યુ પર પતી ગયું છે અમારું, અને ખાસ તો એને રિલીઝ કરવા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. બંને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ છે, જેની અંદર ન્યુરોટોક્સિક વેનમ, તમને જે માની માહિતી તો અવારનવાર હું આપતો જ રહું છું. પણ આ એક સાથે બંને એક જ ઘરમાં કેટલા ટાઈમથી રહેતા હતા ખબર નહીં, પણ અંદર જગ્યા બહુ બધી કરીને, કારણ કે અમારા ગામડાના જે મકાન હોય છે ને એ નીચેથી આપણે કહીએ ને દરારો અને એવી રીતે હોય છે, એટલે આસાનીથી આ રહી શકે એમ. તો અત્યારે આ જે સાપ છે ને બંને એક સાથે જ હતા, એટલે અમે અત્યારે એમને અહીંયા ખુલ્લા વાતાવરણમાં રિલીઝ કરવા માટે આવ્યા છીએ. અને બહુ જ હેવી સાપ છે. આઈ થિંક આજે બાઇટ કરે તો એને ચોડાવો પણ આપણે હાર્ડ પડી જાય, એટલું એનું ખતરનાક અટેકિંગ મુવમેન્ટ હોય છે. આ તો તમે જોયું છે કે કેટલો મારા ફેસ સુધી આવી ગયો તમારા વિડીયોની અંદર, આગળ તમે જોજો. પણ આવી જ રીતે રેસ્ક્યુના વિડીયો જોવા માટે તમે લોકો ખાસ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો શેર આવી રીતે કરી દેજો, જેથી કરીને બંને ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપ છે. નહીં આવું ઠેકડા મારે જો કે કેવો
આ બંને સાપ અને સ્પેક્ટિકલ કોબરા છે. ની વ્યવસ્થા કરી છે, જોઈ શકો છો કેમેરામેન. ત્યાં બતાવો, બંને સાપ, એક સાપ નીચે છે તે પણ એની ઉપર એની પાછળ જ જાય છે. હજી સાગર આગાવ્યા જતો એને આ સાપ જો ઉપર ચડી ગયેલો છે.